ભગવાન શ્રી રામ એ ધૈર્યવાન હતા. રાજમહેલમાં રહેતા અને રાજમહેલમાં અનેક સુવિધાઓ હતી. પણ જ્યારે તેઓ 14 વર્ષના વનવાસમાં આવે ત્યારે અનેક અગવડતાઓ, કંટક ઉપર ચાલવું પડે, ગરમીને સહન કરવી પડે, ઠંડીમાં પણ ચલાવી લેવું પડે, પર્ણ કુટીરમાં રહેવું પડે, કેટલી પ્રકારની અગવડતા. છતાં એ અગવડતામાં એ પોતે ચલાવી લેતા. જે વ્યક્તિ સગવડતાને ભોગવી શકે અને અગવડતાને ચલાવી લે એ ક્યારેય જીવનમાં દુઃખી ન થાય. જ્યારે રાવણ સાથે યુદ્ધ કરી લંકા ઉપર વિજય પ્રાપ્ત કરી ભગવાન શ્રી રામ અયોધ્યામાં ગયા ત્યારે માં કૌશલ્યાની સામે એમણે નથી કહ્યું કે માં મેં કેટલા પ્રકારના દુઃખ ભોગવા છે, મેં કેટ પ્રકારની અગવડતાઓ સહન કરી છે. કદાચ એનું વર્ણન રામાયણમાં આવે તો એનો પણ એક આખો મોટો કાંડ લખવો પડે, પણ ક્યારેય એ અગવડતાનું વર્ણન એ રામકથામાં નથી. હમણાં હું એક લગ્નમાં ગયો, મધ્યમ વર્ગના લગ્ન હતા. એમાં એ છોકરાના લગ્ન, બીજે દિવસે કન્યાને ત્યાં જાન આવી. સવારમાં નાસ્તાનું બધું ચાલતું હતું. એમાં એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને મને કે આજે તો આમ મારું મૂડ નથી. મેં કીધું શું થયું? અરે આવી કડકડતી ઠંડીમાં મારે ઠંડા પાણી નાવું પડ્યું. ગરદણીએ ગરમ પાણીની વ્યવસ્થા જ ન કરી. બિચારો આખો દિવસ દુખી રહ્યો. 5-7 માણસોને કહ્યું કે આજ તો મારે ઠંડા પાણી નાવું પડ્યું. એટલે એક દિવસ આપણે ઠંડા પાણી નાઈ ન શકીએ, પણ આપણે સગવડતામાં ટેવાયેલા છીએ. અગવડતા ચલાવી ન લઈએ અને એને કારણે એ આખો દિવસ એ વ્યક્તિ દુખી થયો. જો કે આવા બધા પ્રસંગો હોય એમાં 2-5% લોકો આ પ્રકારના પણ હોય. થોડીક એની સગવડતામાં બાંધછોડ થઈ જાય તો જાણે કે એમનું બધું લૂંટાઈ ગયું હોય. એક દિવસ માટે અને એક નાની એવી વસ્તુ માટે આપણે ચલાવી નથી લેતા. અમુક તો જ્યારે લગ્નમાં મહેમાનો આવવાના ચાલુ થાય અને થેલો મૂકે એમની સાથે જ સગવડતાના સમીકરણો ચાલુ થાય. કોના ઘરે રહીશ તો મારી સગવડતા સચવાઈ જશે, નાવા ધોવાનું મારું શું થશે, થેલાનું ધ્યાન કઈ જગ્યાએ રહેશે, કેટલી સગવડતાઓની આપણે બધી વ્યવસ્થાઓ કરીએ. પણ કહેવાનો અર્થ એ છે કે આપણે એક દિવસ માટે અગવડતા ન ભોગવી શકીએ. ગુજરાતીમાં કોઈકે કહ્યું છે કે જાત્રા કરવી અઘરી નથી પણ થકવી નાખે આ થેલો. જાત્રા તો તમે કરી શકો પણ તમારો થેલો તમને થકવી નાખે. થેલો એ સગવડતાનું પ્રતીક છે. તમે ઓછામાં ઓછો થેલો લો તો તમે આરામથી યાત્રા કરી શકો, પણ એ થેલો તમારો ખૂબ મોટો હોય. થેલામાં ઓશિકા હોય, 2-3 પ્રકારની ચાદરો હોય, નાની કેટલી વસ્તુઓ થેલામાં હોય. થેલાનું વજન વધી જાય. થેલો એ તમારું સગવડતાનું પ્રતીક બને અને એ જ થેલો તમને યાત્રામાં થકવી નાખે. અને જીવન યાત્રામાં પણ આવું છે. તમારી જીવનની યાત્રા છે, એ જીવન યાત્રામાં તમારી સગવડતા એ તમને થકવી નાખે છે. બાકી જીવન તો બહુ સરળ છે. જીવન તો આનંદથી જીવી શકાય એવું છે. 14 વર્ષના એ વનવાસમાં સ્વયં ભગવાન શ્રી રામ કેટલા આનંદથી રહ્યા હતા. એનું દાંપત્ય જીવન
ઋષિ મુનિઓ સાથે ચર્ચાઓ. જીવન ખૂબ સરળ છે, પણ આ થેલો, આ સગવડતા આપણને થકવી નાખે. એક રાજા હતો. એમને 1-1.5 મહિના માટે બીજા દેશના પ્રવાસ માટે કોઈક વ્યક્તિને મોકલવાનો હતો. રાજનું કામ હતું, 1 મહિનો લાગે એવું હતું. એટલે એમણે સિપાહીઓને પૂછ્યું કે આપણે કોઈ એવો વ્યક્તિ આયોજનબદ્ધ અને બધી ચીવટ રાખે, તો કોઈ ચીવટ વાળો કોઈ વ્યક્તિ હોય તો તમે બોલાવી લાવો, મારે એને પ્રવાસે મોકલવો છે. એટલે પેલો સિપાહી ગયો અને એક ખૂબ ચીવટ વાળો વ્યક્તિ હતો. નાની નાની બધી જ વસ્તુઓમાં ધ્યાન રાખે. એ વ્યક્તિને રાજા સમક્ષ બોલાવી લાવ્યા. એટલે પેલા વ્યક્તિને કહ્યું કે તું ખૂબ ચીવટ વાળો છો, એટલે તારે આ મહિનાના પ્રવાસ માટે જવાનું છે અને આ થોડું રાજનું કામ છે. એટલે પેલો કહ્યું કે વાંધો નહીં, 2 દિવસ પછી જવાનું હતું. એટલે પેલા ચીવટવાળો વ્યક્તિ અતિશય સુવિધાઓ ને માન આપતો હોય, એટલે એમણે કેટલી વસ્તુનું લિસ્ટ બનાવ્યું. ઊંટ ગાડી લઈને જવાનું હતું. એમની સાથે જમવા માટે ધાન્યની જરૂર હતી, એ અનાજની જરૂર હતી, ચાદરો, ઓશિકાઓ, કેટલી વસ્તુઓ એટલે ગાડીમાં ભરી લીધી. એક નાની વસ્તુ પણ ત્યાં ઘટે નહીં. તમે જો તો એ રસ્તામાં જો એને પડાવ નાખવાનો થાય તો રસ્તામાં એક આખું ઘર બની જાય, એટલી વસ્તુ સાથે લીધી. કારણ કે ચીવટવાળો વ્યક્તિ હતો. એ પોતે પ્રવાસ માટે નીકળો. લગભગ 50 કિલોમીટરનો પ્રવાસ એમને કાપ્યો હશે. અને રસ્તામાં એક લાકડાનું પુલ હતું. એટલે પુલ પસાર કરવાનું હતું. કોઈકે કહ્યું કે ભાઈ તમે લાકડાના પુલમાં તમે એકલા પસાર થાવ તો કશો વાંધો નહીં, અને તમારી ગાડીમાં જે સામાન છે એ સામાન તમે થોડો ઓછો કરી નાખો તો તમે લાકડાના પુલમાંથી સરસ રીતે પસાર થઈ જશો. અને એ તમારી ગાડીમાં ખૂબ વજન છે, એ વજન સાથે જો તમે પુલ પાસ કરશો તો પુલ તૂટી જશે. એટલે પેલા ભાઈને કહ્યું કે આ ગાડીમાં સુવિધાઓ જે છે એ થોડી તમે ઓછી કરી નાખો, વજન ઓછો કરો. પણ પેલો માન્યો નહીં. એમાં કઈ બાંધછોડ નહીં થશે. અને એ ગાડી એ લાકડાના પુલ પાસેથી પસાર થઈ. અધવચ્ચે ગાડી પહોંચી ત્યાં પુલ તૂટી ગયો. પેલો ભાઈ પણ નદીમાં ગયો, ગાડી પણ નદીમાં ગઈ, અને એની બધી જ સુવિધાઓ એ પણ નદીમાં જતી રહી. ક્યારેક વ્યક્તિને એમની સુવિધા જ નુકસાન પહોંચાડે. વ્યક્તિની પ્રગતિ માટે, વ્યક્તિના વિકાસ માટે અતિશય સુવિધા, અતિશય સગવડતા એ જ વ્યક્તિને દુખી કરે, એ જ વ્યક્તિને નુકસાન કરે. એટલે ઓછામાં ઓછી સુવિધાથી જો વ્યક્તિ જીવન જીવવાનું શીખી લે તો એ વ્યક્તિ ક્યારેય દુખી ન થાય.